નમસ્કાર મિત્રો, ફરી આપ સૌનું સ્વાગત છે જ્ઞાનવર્ધક ઓડિયો બુક્સમાં. મારું નામ છે પૂજા સોમપુરા. આજે આપણે સૌ એક નવા અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક બાળકને જિજ્ઞાસા કેવી રીતે શીખવવી તેના વિશે જાણશું ઓશોના શબ્દોમાં, જે રોમ રોમ રસ પીજીએ પ્રવચન 3 થી સંકલિત છે. જે આપણે જાણતા નથી, જે આપણને જ્ઞાત નથી, તેની સમજ શું બાળકોના મનમાં આદર પેદા કરશે? બાળક આજ નહીં કાલ મોટો થશે અને જાણશે કે તેના પિતાએ અને ગુરુએ જે કહ્યું હતું તે જૂઠું હતું. તેઓ પોતે જ ન હતા જાણતા. અને આ સત્યને ક્યાં સુધી છુપાવી શકશો કે આપ નથી જાણતા? આપનું જીવન, આપનું આચરણ કહી દેશે. ત્યારે ઈશ્વર પર તો શ્રદ્ધા નહીં થાય, પણ પિતા પર જરૂર અશ્રદ્ધા થશે. બાળકોમાં મા બાપ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા નથી રહી, તે અકારણ નથી. આપ સ્વયં તેને માટે જવાબદાર છો. આપ એમ માનતા હો કે આપણે જે સમજ આપી રહ્યા છીએ તેનાથી તે ઈશ્વરને જાણી લેશે. તે શક્ય નથી. આ રીતે તો તેના જીવનમાં જુઠ્ઠાની એક શરૂઆત થઈ જાય છે, જેનો પછી કોઈ અંત નથી આવતો. જો મા બાપ પોતાના બાળકોને પ્રેમ કરે છે તો તેમના પ્રેમનું પહેલું લક્ષણ એ હશે કે બાળકને મનુષ્યની જેમ મોટો કરે, હિન્દુ મુસલમાન કે સંપ્રદાયની જેમ નહીં. બાળકને એમ ન શીખવો કે ઈશ્વર છે. બાળકોને કહો કે હું પણ શોધી રહ્યો છું, પરંતુ હજી સુધી મને ખબર નથી. તું પણ શોધજે, તું પણ જિજ્ઞાસા રાખજે. બાળકને જિજ્ઞાસા શીખવો, બાળકને ઉત્તર ન શીખવો. તેને એટલું જ શીખવો કે જ્યાં સુધી તે જાણી ન લે ત્યાં સુધી માની ન લે. બાળકને એમ ન શીખવો કે ઈશ્વર છે, બલકે બાળકના મનમાં જિજ્ઞાસાઓની શોધ જગાડો અને તેને કહો કે હું પણ નથી જાણતો, હું પણ શોધી રહ્યો છું. અને બાળક જ્યારે મોટો થશે ત્યારે એ જાણશે કે મારા પિતા અને ગુરુ કેટલા વિનમ્ર હતા. તેમનામાં તેઓ જાણે છે તેવો અહંકાર ન હતો. બાળકના મનમાં એક આદર જાગશે. હું નથી કહેતો કે આપ બાળકોને શીખવો કે ઈશ્વર છે કે ઈશ્વર નથી, આત્મા છે કે આત્મા નથી. આ કંઈ પણ શીખવવાની જરૂર નથી. ન આસ્તિકતા કે ન નાસ્તિકતા. બાળકને જિજ્ઞાસા શીખવો. જિજ્ઞાસા જ્યારે અદમ્ય થઈ જાય છે તો મનુષ્ય જરૂર સત્યના માર્ગ પર જઈ શકે છે. ધન્યવાદ. ફરી મળીશું આવા જ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે.